નાના કલોદરાની શ્રી ચંચલદેવ વિદ્યા વિહારમાં શાળા પંચાયતના વિજેતા ઉમેદવારોની શપથવિધિ યોજાઈ। શપથ સમારોહમાં ખંભાત તાલુકા પંચાયતના પ્રમુખ, ભાજપના ઉપપ્રમુખ, ગામના ભૂતપૂર્વ 2 સરપંચો ખાસ ઉપસ્થિત રહ્યા। ખંભાત તાલુકાના નાના કલોદરા ગામ સ્થિત શ્રી ચંચલદેવ વિદ્યા વિહાર હાઈસ્કૂલ ખાતે તાજેતરમાં યોજાયેલી વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળની ચૂંટણીમાં વિજેતા બનેલા શાળા વિકાસ પાર્ટી એસવીપીના પરમાર જૈનિશભાઈ ગિરીશભાઈ, આદર્શ વિદ્યાર્થી પાર્ટી એવીપીના ઠાકોર તુલસી રાજેશભાઈ, ઠાકોર યશ રાજેશભાઈ તથા મેથ્સ વિકાસ પાર્ટી એમવીપીના ઠાકોર તુલસીબેન રાજેશભાઈની શપથવિધિ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ખંભાત તાલુકા પ્રમુખ મંગળભાઈ તેમજ તાલુકા ભાજપ ઉપપ્રમુખ હિમાંશુભાઈ મહિડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત નાના કલોદરા ગામના માજી સરપંચ હિતેશભાઈ પટેલ અને વિનુભાઈ પટેલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નવા ચૂંટાયેલા વિદ્યાર્થી પ્રતિનિધિઓને શુભેચ્છાઓ પાઠવી હતી। તાલુકા પંચાયતના પ્રમુખ મંગળભાઈઓ સૌથી વધારે વોટથી વિજેતા બનેલ શાળા વિકાસ પાર્ટી એસવીપીના ઉમેદવાર જૈનિશ ગિરીશભાઈ પરમારનું સાલથી સન્માન કર્યું હતું। ભાજપ ઉપપ્રમુખ હિમાંશુભાઈ આખા ભારતમાં અનોખી રીતે ઉજવાયેલી આ ચૂંટણી પ્રક્રિયાની ખૂબ સરાહના કરી હતી અને તેઓએ પણ આ ચૂંટણી પ્રક્રિયા અંગેની માહિતી મુખ્યમંત્રી સુધી પહોંચાડવા અંગે વાત કરી હતી। મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવા ચૂંટાયેલ ઉમેદવારોએ પદ અને ફરજ પ્રત્યે ઈમાનદારી અને નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાની શપથ લીધી હતી। સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સુચારુ સંચાલન શિક્ષિકા અક્ષાબેન દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે શાળાના આચાર્યએ ઉપસ્થિત મહાનુભાવો, મહેમાનો તથા સૌનો શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો। શાળાના પ્રમુખ નવીનભાઈ પટેલ ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે થઈ તેની વિસ્તૃત માહિતી આપી હતી। તમે જણાવ્યું હતું કે ચૂંટણી માટે વિદ્યાર્થીઓને લીડર એપ્ટિટ્યૂડ ટેસ્ટ 27 જૂનના રોજ લેવાઈ હતી। ત્યારબાદ ગૂગલ ફોર્મ દ્વારા ઉમેદવારી પત્રો ભરાયા હતા। 9 જુલાઈના રોજ પ્રચાર બંધ થયો। 11 જુલાઈના રોજ તમામ વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત લોકસભાની ઢબે ચૂંટણી પ્રક્રિયા થઈ। 14 તારીખે મતગણતરી થઈ અને વિજેતા ઉમેદવારોનું 17 જુલાઈના રોજ શપથ ગ્રહણ કાર્યક્રમ થયો। આ ચૂંટણીની ખાસિયત એ હતી કે તમામ પાર્ટીના વિજેતા ઉમેદવારો ભેગા મળી મંત્રીમંડળની રચના કરી કામગીરીની વહેંચણી કરી શાળાના વિકાસ માટે પ્રયાસ કરશે। ચૂંટણી પ્રક્રિયાની આ તમામ કામગીરીનો રિપોર્ટ મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાનને મોકલવામાં આવશે। પ્રમુખે એવી અપેક્ષા રાખી હતી કે ભવિષ્યમાં દેશના રાજકારણમાં પણ નેતાઓ માટે પરીક્ષા લઈ નેતા બનાવવામાં આવે તો દેશને વધારે યોગ્ય ઉમેદવાર મળશે। આ તબક્કે તાલુકા પંચાયતના પ્રમુખ મંગળભાઈએ શાળાના બાળકો માટે પીવાના પાણીની જર્જરિત થઈ ગયેલી ટાંકીની જગ્યાએ વધુ ઊંચાઈ સાથેની આરસીસી પગથિયા સાથેની નવી પાણીની ટાંકી બનાવી આપવા તેમજ શાળાના મુખ્ય પ્રવેશ દ્વારથી શાળા સુધીના માર્ગમાં બ્લોક પેવિંગ કરાવી રસ્તો બનાવી આપવા ગ્રાન્ટ ફાળવવા ખાતરી આપી હતી। તેમજ શાળાની પ્રવૃત્તિઓથી પ્રેરાઈને જે વિદ્યાર્થીઓ વૃક્ષારોપણ, વ્યસન મુક્તિ અભિયાન, સમાજ સેવા અને શિક્ષણમાં ખૂબ આગળ હશે તેવાય કે વિદ્યાર્થીને 1 દિવસ માટે તાલુકા પંચાયતના પ્રમુખ બનાવવામાં આવશે તેવી જાહેરાત કરી હતી, જેને ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વધાવી લીધી। મંડળના પ્રમુખ નવીનભાઈ પટેલ, ખંભાત તાલુકા પ્રમુખ મંગળભાઈ સહિત ઉપસ્થિત રહ્યા હતા। તમામ મહાનુભાવોના આગમન બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। શાળાના આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં નેતૃત્વ જવાબદારી અને લોકશાહી મૂલ્યો પ્રત્યે જાગૃતિ અને ઉત્સાહનો સંચાર થયો હતો। પરમાર જૈનિશભાઈ ગિરીશભાઈ, ઈશ્વરના નામે શપથ લઉં છું કે હું ભારતના બંધારણ પ્રત્યે સાચી શ્રદ્ધા અને નિષ્ઠા રાખીશ। ભારતની સાર્વભૌમતા અને અખંડિતતા જાળવી રાખીશ તથા શાળા પંચાયતના સભ્ય તરીકે મારી ફરજો પ્રામાણિકતા, નિષ્પક્ષતા અને સંપૂર્ણ નિષ્ઠાથી બજાવીશ તેમજ શાળાના નિયમો અનુસાર કાર્ય કરીશ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।